નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટની બીજી વખત ધમકીભર્યો મેલ મળતા કોર્ટ સંકુલમાં ભયનો સર્જાયો હતો। ત્યારે જ વડોદરા જિલ્લા દિવાળીપુરા કોર્ટને આજે તમામ કાર્યવાહી બંધ કરવામાં આવીનો આદેશ આપ્યો હતો। ત્યારે દિવાળીપુરા કોર્ટ ખાલી કરવાનો આદેશ આપેલો હતો। સમગ્ર વકીલ એકસાથે મળીને તમામ લોકોને બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો। ત્યારે આ સંદર્ભમાં બાર કાઉન્સિલરના ઉમેદવાર રણજીતસિંહ રાઠોડ મીડિયા સમક્ષ માહિતી આપી હતી, જેમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં આવતીકાલે બાર કાઉન્સિલરનું ઇલેક્શન યોજાવાનું છે, ત્યારે સુરક્ષા વધારવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો હતો। સાહેબ, આ સતત ગુજરાતમાં આ રીતના સ્કૂલોને, હાઈસ્કૂલોને અને આ કોર્ટોને અગાઉ પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો અને આજે પણ સતત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બીજી વાર મેલ આવ્યો છે। ત્યારે આ ગુજરાતનું શાસન ખાડે ગયું એવું એટલા માટે કહું કે ગુજરાતની જનતા બિલકુલ ભયભીત થાય અને ડરના માહોલમાં જીવે એવી આ એક કોશિશ, એક સાજિશ કોઈ અમુક તત્વો દ્વારા થઈ રહી છે આજના ટેકનોલોજીના યુગમાં। અને જ્યારે સરકાર અને ભારત દેશ 21મી સદીમાં આગળ વધી રહ્યો હોય ત્યારે આ રીતના તત્વોને આપણે જેલ ના કરતા હોય, એક મહિનામાં સતત બીજી વાર આવી રીતે જ્યારે મેલ મળતો હોય ત્યારે મારી આ સરકારને ખાસ એવી આહવાન છે મારું કે સરકાર હજુ પણ આવા જે અસામાજિક અને અનસોશિયલ ફેક્ટર છે એમને શોધી નાખે અને વહેલામાં વહેલી તકે નશ્યત કરે। ગુજરાત એક શાંતિપ્રિય, સુખી, સમૃદ્ધ અને ભાઈચારા વાળું રાજ્ય છે, એમાં આવી રીતે કોઈ ખલેલ પહોંચાડવાની કોશિશ કરશે કે પછી કોઈ એ રીતે ગુજરાતને બાનમાં લેવાની કોશિશ કરશે। ગુજરાતની પ્રજા એને સાખી નહીં લે અને અમે વકીલો બિલકુલ સાખી નથી લેવાના। કોર્ટને મેલ કરવો એટલે ખૂબ મોટી વાત કરી છે એમને। આ એ બહુ છેલ્લી કક્ષાનું હિન કૃત્ય છે અને એને સખ્ત શબ્દોમાં બીસીજી મેમ્બર તરીકે હું વખોડી નાખું છું અને સાથે સાથે એવું પણ કહેવા માંગુ છું સરકારને કે સરકાર હજુ પણ જાગૃત થાય, પ્રજાના આવી રીતે જે ડરને માહોલ અને ભયનો માહોલ ફેલાવતા તત્વોને જેર કરે। નહીં તો તમારી જગ્યા, તમારી જવાબદારીમાંથી એ ગૃહમંત્રી હોય કે સરકારના મુખ્યમંત્રી હોય વહેલામાં વહેલી તકે રાજીનામું આપી દે અને પોતાની નાકામી જાહેર કરે। જે રીતના બીજી વખતનો મેલ આવ્યો છે તો શું કોર્ટમાં પોલીસ પ્રશાસનની સુરક્ષા વધારવી જરૂરી છે કે નહીં? 100% કોર્ટમાં પોલીસ પ્રશાસન હોય છે જ, પણ આજે જો મેલની વધુ વિગતો ખબર નહીં, પણ ડીજે સાહેબની કોર્ટમાં સીધો જ આ મેલ આવ્યો છે ત્યારે અત્યારે આ જ્યારે ખરેખર સરકાર આમાં કોઈ આ છેલ્લા એક મહિનામાં 2 મેલ અને કેટલી સ્કૂલોને, આખા રાજ્યની સ્કૂલોને આવા મેલ મળે છે, ત્યારે સરકાર એવા તત્વોને નશ્યત ના કરતી હોય તો પ્રજાની સુરક્ષા, વકીલોની સુરક્ષા અને જ્યુડિશરી માટે 100% પ્રશાસન ખૂબ જ બંદોબસ્ત, ખૂબ જ ઝડપે સલાહ હોવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। પીએસઆઈની પરીક્ષા પાસ કરનાર પીએસઆઈ હેડ કોન્સ્ટેબલનો આપઘાત। શહેરના કપુરાએ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પોલીસ બેઠામાં ચકચાર મચી ગઈ હતી। મૂળ બનાસકાંઠાના વતની અને આજવા રોડ પર રહેતા પ્રિયંકાબેને તાજેતરમાં જ પીએસઆઈની પરીક્ષા પાસ કરી હતી। સફળતાના આરે પહોંચેલા આશાસ્પદ અધિકારીએ પોતાના ઘરે પંખા પર દુપટ્ટા બાંધી આપઘાત કરી દીધો હતો। ઘટનાની જાણ થતાં બાપોર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। આપઘાતનો આત્મહત્યા કરવાની ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ તેજસ્વી મહિલાનું કર્મચારીનો આકસ્મિક નિધનથી પરિવાર અને પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે।
જામનગર શહેરમાં સ્વર્ગીય વડીલોની પુણ્ય સ્મૃતિમાં સંતાનો દ્વારા ઠંડા પીણાના પાણીનું પરબનું લોકાર્પણ કરાયું. જામનગર શહેરમાં સ્વર્ગીય વડીલોની પુણ્ય સ્મૃતિમાં સંતાનો દ્વારા પીવાના પાણીનું પરબ લોકાર્પણ કરાયું. શહેરના અતિ ધમધમતા ચોક રાબડા રોડ ચોકડી ઉપર સ્વર્ગસ્થ ધર્મસિંહભાઈ દાયાભાઈ નરોલાના પુત્ર રત્નો સંજયભાઈ ધર્મસિંહભાઈ નરોલા, ઇન્દુભાઈ ધર્મસિંહભાઈ નરોલા તેમજ સ્વર્ગસ્થ ભીખાભાઈ જાદવભાઈ નરોલા પુત્ર રત્ન ચિમનભાઈ ભીખાભાઈ નરોલા તેમજ સ્વર્ગસ્થ ઠાકરસિંહભાઈ પરસોત્તમભાઈ બરલ ધામેલા વાલાના પુત્ર રત્નના સંયુક્ત આર્થિક સહયોગથી જામનગર રાબડા રોડ ચોકડી પાણીનું પરબ ખુલ્લું મુકાયું હતું. શહેરના અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં દાતા રત્નો ચિમનભાઈ નરોલા, સંજયભાઈ નરોલા અને બરલ પરિવાર દ્વારા ભીષણની ગરમીમાં શીતળતા આપતા ઠંડા પીણાના પાણીની અવિરત સેવાનું લોકાર્પણ કરાયું. જામનગર ચક્ષુદાતા સ્વર્ગસ્થ કંચનબેન બચ્ચુભાઈ વાજાનું શહેરભરની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન. જામનગરના ઋષિવંશી સમાજના સ્વર્ગસ્થ કંચનબેન બચ્ચુભાઈ વાજાનું તાજેતરમાં દેહાવસાન થતાં સદગતની ઈચ્છાનુસાર ચક્ષુદાન કરી જીવન પર્યંત જીવંત રહેવું નેત્રદાન કર્યું હતું. અંધત્વ નિરાકરણ માટેના વિચારથી ઉત્પન્ન વાજા કંચનબેનના પૌત્ર રત્નો પુત્રવધુ પરિજનોએ સદગતનું ચક્ષુદાનના ઉમદા વિચારથી અંધજનો માટે આશીર્વાદરૂપ નેત્રદાન કરતા જામનગર શહેરભરની તમામ સંસ્થાઓ દ્વારા સ્વર્ગસ્થ કંચનબેન વાજાનું મરણોત્તમ વિશિષ્ટ સન્માન કરાયું હતું. સદગતના જીવન કવચ અને પરમાર્થ પ્રવૃત્તિઓની સ્મૃતિઓને તાદૃશ્ય કરતા અનેક અગ્રણીઓના વરદ હસ્તે સદગતના પરિવારજનોને સન્માનપત્ર અર્પણ કરાયું હતું. મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરોનો સંદેશ આપ્યો હતો. અનેક પરિવારજનો, સગા સહેની, કુટુંબ પરિવારોએ નેત્રદાન જીતે જી, રક્તદાન જાતે જાતે, દેહદાન, ચક્ષુદાન, અંગદાનનો સંકલ્પ કર્યો. વડોદરા શહેરની સૌથી મોટી અને આશરે 150 વર્ષ જેટલી પૌરાણિક પરંપરા ધરાવતી માંજલપુર વિસ્તારની ભવ્ય હોળી આજરોજ હોળિકા દહન નિમિત્તે વિધિવત પ્રગટાવવામાં આવી. માંજલપુર વિસ્તારમાં દર વર્ષે ઉજવાતી આ ઐતિહાસિક હોળી શહેરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. લગભગ દોઢ સદીથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ ભવ્યતા અને શ્રદ્ધાભાવે નિભાવવામાં આવી રહી છે. હોલિકા દહન પહેલા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી. સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. હોળી પ્રગટતા જ હોળી હે ના નારા સાથે વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. આ પરંપરાગત હોળી માત્ર ધાર્મિક મહત્વ જ નહીં પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતીક માનવામાં આવે છે. માંજલપુરની આ ઐતિહાસિક હોળી શહેર માટે ગૌરવ સમાન ગણાય છે. આ સાથે જ સમગ્ર વડોદરા શહેરમાં હોળી પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. વડોદરા શહેરની અંદર વર્ષોથી માંજલપુરની આ હોળી ખૂબ મોટી, સૌથી મોટી હોળી જે પરંપરા મુજબ વર્ષોથી વડીલોના આદિ અદાણીથી ચાલતી આવી છે પરંપરા, એ પ્રમાણે આ હોળિકાનું આજે દહન થવા જઈ રહ્યું છે. સમગ્ર માંજલપુરના ગ્રામજનો અહીંયા જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને હોળિકાની પૂજા કરીને પૂજા અર્ચના કરતા હોય છે. અને આજના આ પૂનમના શુભ દિવસે હું રણછોડજીને તેમજ પ્રાર્થના કરું કે આ હોળિકા પર્વ દરેકના માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીના દિવસો લાવે એવું કંઈ બિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે વડોદરા શહેરના તમામ નગરજનોને હોળીની હાર્દિક શુભેચ્છા. વર્ષો વર્ષથી પ્રગટાવવામાં આવતી હોળી માંજલપુર ગામની સૌથી મોટી હોળી હોય છે. 87થી ચિરાગ ઝવેરી જ્યારથી કોર્પોરેટર થયા ત્યારથી તો હું એમની સાથે જ આ હોળી પ્રગટાવવા માટે સાથે આવું છું અને જોઉં છું કે વડોદરાના માંજલપુરના તમામ ગ્રામજનો
આજુબાજુની સોસાયટીના પણ તમામ રહીશો બધા જ આ હોળીની રંગે ચંગે પૂજા કરી અને પોતાની આસ્થા પ્રમાણે સૌ એમના દર્શન કરે છે. વડોદરા શહેરની આ મોટામાં મોટી જે હોળી કહેવાય છે એ માંજલપુરની હોળી 150 વર્ષથી આમ તો શરૂ થઈ છે, પણ અમે લોકો જ્યારથી અહીં આગળ આવીએ છીએ ત્યારથી દર વર્ષે ચિરાગ એમની પૂજા કરતા હતા અને પૂજા કરી અને સૌ ગ્રામજનોને સાથે લઈ અને એમની પૂજા હોળી માતાની કરતા હતા. રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વની વિશેષ મહત્વ હોય. વડોદરા શહેરમાં છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી વરસતા સમસ્ત સરગરા યુવા એકતા મંડળ દ્વારા ગેરનૃત્ય સાથે પરંપરાગત હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. દેશભરમાં હોળી ધૂળેટી પર્વને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. હોળી ધૂળેટી પર્વની વિશેષતા એ છે કે સમાજના તમામ વર્ગો એક સરખા ઉત્સાહથી એકતાના રંગમાં રંગાઈ જાય છે અને એકમાઈ. ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય છે. વડોદરામાં રહેતા સમસ્ત સરગરા સમાજ યુવા એકતા મંડળ દ્વારા પરંપરાગત ગેરનૃત્ય થકી પરંપરાગત રંગોનું પર્વ હોળી ધૂળેટી મનાવ્યો હતો. એકત્ર ઉલ્લેખનીય છે કે ભાતીગળ ભારતમાં ઉત્સવોની પણ અનેક વિવિધતા જોવા મળે છે, પણ કહેવત છે કે 12 ગાંવ બોલી બદલાય પણ ભારત દેશમાં ઉત્સવોનો ઉમંગ એક જ સરખો હોય છે. અબાલ વૃદ્ધ હોય કે નવયુવાન યુવક યુવતી હોય કે પછી નાના બાળકો હોય, સૌને હોળી ધૂળેટી પર્વનો ઉમંગ એક સરખો જ જોવા મળે છે. એવામાં ખાસ કરીને રાજસ્થાનીઓ માટે હોળી ધૂળેટીનો ઉત્સવ પ્રદેશની એક આગવી ઓળખ બની ગયો છે. વતનથી દૂર હોવા છતાં રાજસ્થાનીઓની પરંપરા રીતે પર્વ મનાવે છે, ત્યારે આવો જ એક હોળી ધૂળેટી પરંપરાગત ઉત્સવ અને ઉમંગ વડોદરા શહેરમાં જોવા મળ્યો હતો. શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મારવાડી મહોલ્લામાં છેલ્લા 100 થી 150 વર્ષ પૂર્વે વસેલા સરગરા સમાજના યુવા એકતા મંડળ દ્વારા હોળી પ્રગટાવવા બાદ વિશેષ પૂજા અર્ચના કરી સમાજની મહિલાઓ પરંપરાગત ગીત અને પુરુષોએ પરંપરાગત નૃત્ય કરવામાં આવ્યું હતું. વડોદરામાં સમાજની સંસ્કૃતિ ઉજાગર કરી હતી. ગેરનૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજના લાઠી રાસ નૃત્ય અને તે પણ ઢોલ થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે. વડોદરાના રાજસ્થાની સરગરા મારવાડી સમાજના લોકોએ ભારે ઉમંગ અને ઉત્સાહભેર ગેરનૃત્ય દ્વારા હોળી ધૂળેટી પર્વની પરંપરા ઉજવણી કરી હતી. અમારા અહીંયા સરગરા સમાજ છેલ્લા 120 વર્ષથી ગુજરાતમાં વસીએ છે અને પરંપરાગત હોળી અમારો રાષ્ટ્ર તહેવાર જેવું છે, તે અમે સાથે મળીને ઉજવીએ છીએ. જે રીતે અહીંયા ગુજરાતમાં ગરબા 2 દાંડિયા લઈને રમવામાં આવે છે, એ જ રીતે અમારે આ જે રાજસ્થાની નૃત્ય છે ઘેર, જે મોટી લાકડીઓ સાથે રમવામાં આવે છે ને તે અમે પરંપરાગત રિસ્પેક્ટેડ ડિસિપ્લિનમાં ઉજવીએ છીએ. કયા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા ઉજવવામાં આવે? અહીંયા સરગરા સમાજમાં યુવા એકતા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા આયોજન કરેલું છે. કેટલા વર્ષથી આયોજન કરવામાં? છેલ્લા 100-150 વર્ષથી અમે અહીંયા વસેલા જ છે ને છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત અમે આયોજન કરીએ જ છીએ. આ આયોજન ખાસ કરીને કયા દિવસે કરવામાં આવતું છે? આ આયોજન પૂનમના દિવસે હોળી પ્રગટાયા પછી અમે કરીએ છીએ. શું નામ છે આપનું? મારું નામ નીતિન કુમાર રમેશભાઈ મારવાડી. આ મારે સરગરા સમાજ છે અને આ ગેરનો ઉત્સવ રાખેલ છે. રાજસ્થાની ગેર જે ગરબામાં જે દાંડિયા વડે ગરબા રમવામાં આવે છે, એવી રીતે આ મોટી લાકડી દ્વારા ગેર રાસ રમવામાં આવે છે. એને રાજસ્થાની અમારો પરંપરા પ્રોગ્રામ કહે છે, ગેર ઉત્સવ કહે છે. કોના દ્વારા કરવામાં આવ્યો છે? આ સરગરા સમાજ યુવા એકતા દ્વારા કરવામાં આવ્યો છે. કેટલા વખતથી આ આયોજન કરવામાં આવે છે? કેટલા વખતથી અહીંયા વસવાટ કરો છો? અમે છેલ્લા 120 વર્ષથી અહીંયા વસાવાસ કરીએ છીએ અને અમારા જે વડીલો હતા એ બી આ તહેવારો કરતા હતા. અમે યુવા બી ભેગા થઈને આ તહેવારો કરીએ છીએ, છેલ્લા ખાસા વર્ષથી કરીએ છીએ. આ તહેવાર ખાસ કરીને કયા દિવસે મનાવવામાં આવે છે? આ હોળીના પૂનમના દિવસે જ, હોળી જ્યારે પ્રગટાવે છે તે દિવસે જ અમે આ ઉત્સવ કરીએ છીએ. રાજસ્થાનમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. બહુ રાજસ્થાનમાં અમારે બહુ આ તહેવાર બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો? હાજી, આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો? આ આપણે ફતેપુરા કારેલી બાગ મારવાડી મોહલ્લા ખાતે કરવામાં આવ્યો છે. શું નામ છે આપનું? મારું નામ સરગરા જગદીશ અમૃતલાલ સરગરા. સરગરા સમાજ છે એ વડોદરામાં લગભગ 100-150 વર્ષથી રહીએ છીએ. પહેલાં અમે ફતેપુરા રામરાજ હોટલ પાસે રહેતા હતા અને ત્યાં લગભગ 150 વર્ષથી આ ગરબાનું ઘેર જેવું આયોજન કરીએ છીએ ને જે લાકડીઓથી
અમે ગરબા જેવું જે લાકડીઓમાં રાસ રમે છે એ રીતે અમે ગરબા જે ગરબામાં રમે છે એ રીતે અમે રમતા હતા, રમીએ છીએ. અને 100-150 વર્ષથી પહેલાં તો રાજા પણ અહીંયા ઘેર જોવા આવતા હતા ફતેપુરામાં, એ પોતે પણ અહીંયા ઘેર જોવા આવતા હતા. અને લગભગ 100-150 વર્ષથી અમે વસીએ છીએ. અને અમે હર વર્ષે આ પૂનમના દિવસે હોળીને દહન કર્યા પછી આ આયોજન કરતા હોઈએ છીએ. રમેશ મોહનભાઈ સરગરા. હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર મહિનો એટલે કે નૂરે રમઝાન માસ રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રોઝા રાખવામાં આવે છે. ભરૂચ શહેરમાં વિજલપુર પારસીવાદ ખાતે રહેતી 5 વર્ષની ઉંમરે આયશા એઝા જશુ હેસન પટેલે રમઝાન માસનો પહેલો રોઝો કરી ખુદાની ઇબાદત કરી હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે કલરવ સ્કૂલ ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. આજરોજ ભરૂચ જિલ્લાની સામાજિક સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન શ્રી ખડાયતા પરિષદ દ્વારા કલરવ શાળા ભરૂચ ખાતે ફૂલોથી ધૂળેટી પર્વની ઉજવણી કરી. કલરવ સ્કૂલ ખાતે માનસિક રીતે વિકલાંગ બાળકોની સાથે ધૂળેટીની ઉજવણી કરી નિર્દોષ આનંદ માણ્યો હતો. આ રંગોત્સવમાં સંકલ્પ ફાઉન્ડેશનના પ્રણેતા સંજય તલાટી, ધર્મેશ મોદી, મનન મહેતા, જનક ઠક્કર, ભાવિન શાહ, શાળાના શિક્ષકગણ તેમજ બાળકો ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. હોળીના ફિલ્મી ગીતો સાથે એકબીજાને ફૂલો ઉડાવી આનંદ માણ્યો હતો. વડોદરા શહેર અમિતનગર પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું. વગર ચોમાસે રોડ પર પાણીની નદી વહેતી થઈ. અધિકારીઓની બેદરકારીને કારણે પીવાના પાણીના લાઇનમાં ભંગાણ થયું હતું. કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી અને અમિતનગર બ્રિજ પાસે લાખો લીટર પાણી રોડ પર વહી ગયું. વારંવાર અનેક વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં અધિકારીઓની આંખ નથી ખુલતી. વડોદરા મહાનગરપાલિકા લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે, છતાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી જ નથી. સૌથી મોટું હોલિકા દહન. વડોદરાના માંજલપુર ખાતે ગુજરાતની સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરાશે. અનિષ્ટ પર ઇષ્ટના વિજયના પ્રતીક સમાન હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે. માંજલપુર ગામમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે. ગામના યુવાનો, બાળકો, મહિલાઓમાં હોળી પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 15 દિવસ અગાઉથી તૈયારીઓ કરાઈ છે. માંજલપુર ગામના યુવાનો અને બાળકોમાં દર વર્ષે હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. 15 દિવસ અગાઉથી જ હોળી પર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. બાળકો અલગ અલગ વિસ્તારમાં જઈ લાકડા તેમજ અન્ય સામગ્રી ઉઘરાવી લાવે છે અને એકત્રિત કરીને ગ્રામજનો પણ બાળકોના ઉત્સાહને જોઈને લાકડાની ભંગાર ચીજ વસ્તુઓ તેમજ અન્ય સામગ્રી આપે છે. આખું ગામ હોલિકા દહન બાદ પૂજન અર્ચન કરે છે. ગામના આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે
માંજલપુર ગામમાં હોળીના દિવસે સાંજે રેલી કાઢવામાં આવે છે અને આ રેલી હોલિકા પાસે પહોંચે છે. ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવે છે. આખું ગામ હોલિકાનું પૂજન અર્ચન કરે છે અને પોતાના રહેલા નકારાત્મક દૂર કરે છે તેવી પ્રાર્થના કરે છે. હોળીમાં નારિયેળ, ખજૂર, ધાણી, ચણા સહિતની સામગ્રીઓ હોમવામાં આવે છે અને તેના ફેરા ફરવામાં આવે છે. 4 થી 5 દિવસ હોળીની અગ્નિ પ્રજ્વલિત રહે છે. રવિરાજ સોલંકીએ જણાવ્યું હતું કે આ હોળી માત્ર ગુજરાત નહીં પરંતુ કદાચ સમગ્ર ભારતમાં સૌથી મોટી હોળી છે, જેની જ્વાળાઓ અંદાજે 32 થી 35 ફૂટ ઊંચી જાય છે અને હોળીનો અગ્નિ 4 થી 5 દિવસ સુધી પ્રજ્વલિત રહે છે. ત્યારબાદ તે ઠંડી પડે છે. સોમવારે હોળી બપોરે ધૂળેટી. આ વર્ષનું ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ હોવાના કારણે હોળિકા દહન માટે અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી. ક્યાંક 2 માર્ચની ચર્ચા તો ક્યાંક 3 માર્ચની સાચી તારીખ ગણવામાં આવી રહી છે. જ્યોતિષીય ગણતરીમાં પંચાંગ અનુસાર સ્પષ્ટ થયું છે કે વર્ષ 2026માં હોળીની 4 માર્ચ બુધવારે ઉજવવામાં આવશે. તે પહેલાં 2 માર્ચ સોમવારની સાંજે હોલિકા દહન કરવામાં આવશે. 2 માર્ચ સાંજે પૂર્ણિમાની શરૂઆત થાય છે, જેથી 2 માર્ચે હોળી પ્રજ્વલિત કરવામાં આવશે. જી બિલકુલ. પહેલાં તો સૌને જય માતાજી. માંજલપુર એક એવી પવિત્ર ભૂમિ છે કે જેટલા બી તહેવારો અહીંયા ઉજવવામાં આવે છે ધૂમધામથી ઉજવવામાં આવે છે. દરેક સમાજ ભેગા થઈને ઉજવવામાં આવે છે અને માંજલપુર ના જે યુવાનો છે એ ભક્તિવાળા યુવાનો છે. માંજલપુર હોળીની વાત કરીએ તો ગુજરાત અને ગુજરાત કરતાં પણ વધારે મેં કહીશ કે ભારત દેશમાં મોટામાં મોટી હોળી થતી હોય તો આપણા માંજલપુર ગામમાં થાય છે. એની પાછળનું કારણ છે કે નાના નાના ભૂલકાઓથી લઈને જે યુવાનો છે એમનો ઉત્સાહ, એટલે 15-20 દિવસ પહેલેથી આની તૈયારી કરવામાં આવે છે. અને હોળી કેમ ઉજવવામાં આવે છે એની પાછળનું કારણ છે કે અન્યાયની સામે ન્યાયની જીત. જ્યારે ભક્ત પ્રહલાદને મારવા માટે એમના જે પપ્પા રાજા કશ્યપ હતા, એ રાક્ષસ જાતિથી બિલોંગ કરતા હતા, એમને બહુ ટ્રાય કર્યો પણ છતાંય ભક્તિની સામે કશું એમનું ચાલ્યું નહીં. અને છેવટે એમની જે ફોઈ હતી પ્રહલાદજીની, એમને એક વરદાન હતું કે એમને આગમાં ગમે તેટલી આગ હોય પણ એમને કશું ના થાય અને એમને એટલે આગ અડકી બી ના શકે. પણ ભક્તિની વાત આવે તો ભક્ત પ્રહલાદને એમના ખોડામાં બેસાડીને આ રીતે ચિતા બનાવી અને પછી સળગાવવામાં આવ્યા. તો ભક્ત પ્રહલાદને તો કશું નહીં થયું પણ હોળિકાજી હતા એ બળી ગયા. ત્યારથી આ પરંપરા ચાલુ છે. એટલે અને એ પરથી શીખવા મળે છે કે તમે ગમે તેટલા શક્તિશાળી હોય પણ તમારામાં ઘમંડ અહમ આવી જાય તો ભક્તિની સામે કશું જ ના ચાલે. લાકડા આમાં અનગણક કહી ના શકાય એટલા, કેમ કે બધેથી નાના છોકરાઓ ઉઘરાવે છે. પછી યુવાનો અમે બધા અમુક એરિયાઓ જ્યાં અમને કહે કે અહીંયા લાકડા છે તો કાપી આવો, ત્યાં જઈને કાપીને અમે અહીં આગળ લઈ આવે. એટલે કોઈ નિમિત્ત નહીં. પણ હા એટલું કહી શકું કે અહીં આગળ 35 ફૂટથી વધારે પણ એની જે જાડા છે એ જે એનું અગ્નિનું જાડું છે બહુ ઊંચું 35 ફૂટથી પણ વધારે જાય છે. કેટલો ટાઈમ ચાલે છે આ હોળી? મેક્સિમમ વધારે કહીશ તો 5 થી 7 દિવસ લગીને કન્ટિન્યુઅસ એની આગ ચાલતી હોય છે અને લાખોની સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો હાજરી આપતા હોય છે. અને બીજું કે અહીંયા એટલી અહીંયા એક માન્યતા, કોઈ બી માન્યતા માંગે છે હોળિકાના અને એનામાં જો નારિયેળ જો વધારે તો એમની જે બી મનોકામના છે બધી મનોકામના અહીંયા માંજલપુરમાં આ હોળી માતાની અંદર એમનું કામ થઈ જાય છે. કેટલા વાગે હોળી પ્રજ્વલિત? હોળી આગળ આપણે 7:15 વાગે અહીંયા આગળ પ્રગટાઈશું. 6:30 વાગે 5:30 વાગે ભેગા થઈને પછી ત્યાંથી ઘરેલું સ્વરૂપ આવીને પછી અહીંયા આગળ પૂજા કરીશું. પૂજા કર્યા પછી 7:15 આપણે અહીંયા આગળ અગ્નિ આપીશું. રવિરાજસિંહ સોલંકી, એક સામાજિક કાર્યકર્તા. વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં નીલાંબર તક્ષશિલા 2માં બિલ્ડરની મનમાની સામે આવી છે. બિલ્ડર દિલીપ ગોરેચા સોસાયટી અને લોકો સાથે છેડપીંડીના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. કિંજલ પરમાર અને અમે તક્ષશિલા 2ના રહેવાસી છીએ. તક્ષશિલા 2 ગોત્રી સેવાસી રોડ TP3માં અમારું તક્ષશિલા 2 આવેલ છે. અમારા બિલ્ડરશ્રીએ અમારી પાસે 1 લાખ રૂપિયાનું મેન્ટેનન્સ લઈ લીધેલ છે. છતાં પણ અમને અમારી સોસાયટી પૂરી નથી કરી અને અમારી સોસાયટી અમને હેન્ડઓવર નથી કરી. અને અત્યાર સુધી તો એ બિલ ભરતા હતા, પરંતુ આજે છેલ્લા 1 મહિનાથી એમને બિલ ભર્યું નથી અને એમને હાથ ઊંચા કરી દીધા છે. છેલ્લા 2 મહિનાથી બિલ ભર્યું નથી
અને એમને હાથ ઊંચા કરી દીધા છે કે હવે અમે બિલ ભરીશું નહીં, હું બિલ નહીં ભરું, અને મેન્ટેનન્સના પૈસા લઈ લીધેલ છે. અત્યારની પરિસ્થિતિ અમારી હાલની એવી છે કે અત્યારે પાણી અને લાઇટ બંને બંધ છે. જીવન જરૂરિયાત વસ્તુમાં અમારે આ પાણી અને લાઇટ બંને આવે છે, અને અમારે ત્યાં બાળકો, સગર્ભા અને વૃદ્ધોને બહુ જ તકલીફ પડે છે. અને અત્યારે પણ અમે તકલીફ ભોગવીને અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અરજી આપવા માટે. બિલ્ડરને અરજી આપવા આવ્યા છે કે તમે આનું કંઈ સોલ્યુશન લાવો. આટલા વખતથી અમે આ રહીએ છીએ, અમે બહુ જ હેરાન થયા છે. એમને સોસાયટી પૂરી કરી નથી અને અમને કોઈ પણ જાતની સુવિધા આપી નથી. અમારી સાથે છેતરપિંડી થયેલ છે. એ છેતરપિંડીની વિરુદ્ધ અમે અહીંયા કેસ કરવા આવ્યા છે. અમારા પૈસા લઈ લીધેલ છે, પૈસા પણ પાછા આપવા માંગતા નથી, અને એવું કહી દીધું છે કે મારી પાસે પૈસા નથી, તમારે બિલ ભરવું હોય તો ભરો. હવે અમે ક્યાં જઈએ? અમે ઘર લઈને બેઠા છે. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે બીજું ઘર લઈએ. હવે અમારે સોલ્યુશન જોઈએ છે. કેટલા વખતથી અમે આ લડત લડીએ છીએ, પણ અમારી પાસે પરિણામના જવાબમાં શૂન્ય જ મળે છે અમને. તો અમને આનો જવાબ જોઈએ છે, અને અમારે બિલ્ડર પાસેથી પણ જવાબ જોઈએ છે. બિલ્ડરને કહો કે અમારું આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી આપે. મારું નામ છે કિંજલ પરમાર. ડાયાભાઈ ઝાલા, મારી ઉંમર 71 વર્ષ છે. હું તક્ષશિલા 2 ભૂતરી સેવાથી રોડ ઉપર રહું છું. છેલ્લા 4 વર્ષથી હું ત્યાં રહું છું, પણ મેં જોયું કે અમારા બિલ્ડરે બ્રાઉઝરમાં આપેલા વચનો આજ સુધી પૂરા કરેલા નથી. અને છેલ્લા 20 દિવસથી એ અમારા વોચમેન દ્વારા કહેવાયું કે હવેથી હું લાઇટ બિલ પણ ભરવાનો નથી. આ માણસની એટલી હિંમત નથી કે અમારી સામે આવીને બેઠક કરીને કહે કે ભાઈઓ હવે હું થાકી ગયો છું, કે હું કેપેબલ નથી. આવું એણે કહ્યું નહીં. અમારી એવી માગણી છે કે એ અમને મકાન કમ્પ્લીશનનું સર્ટિફિકેટ આપે અને અમારા ડિપોઝિટના પૈસા પાછા આપે. બાકી અમારે એના ઘરની કોઈ સુખ સગવડ જોતી નથી. અમારી સાથે નાના બાળકો છે, અહીંયા અત્યારે પણ મારી જો હાજર છે. અને આ જો આ કેટલા વૃદ્ધ માણસ છે, આ 75 વર્ષના વૃદ્ધ છે, એ પણ તકલીફ પાણી અને લાઇટ વગર ભોગવી રહ્યા છે. લિફ્ટ એમનાથી ચડાતી નથી, મારાથી પણ ચડાતી નથી. તો માનનીય તમારી આ ચેનલ દ્વારા અમારી લાગણી સરકાર સુધી પહોંચે, પોલીસ સ્ટેશન સુધી પહોંચે, અધિકારીઓ સુધી પહોંચે, એના માટે હું આ નમ્ર નિવેદન કરી રહ્યો છું. મારું નામ કિરીટભાઈ ડાયાભાઈ ઝાલા. ઇઝરાયેલ હવાઈ હુમલામાં ઈરાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ અહમદીને જાનનું મોત. હુમલામાં તેમના નજીકના સહકારો અને IRGC સાથે જોડાયેલા સુરક્ષા કર્મીઓ દ્વારા પણ માર્યા ગયા. અહમદીને જાદને સુરક્ષા માટે તૈનાત કરાયેલ અંગરક્ષકો ઇસ્માઇલ રિવોલ્યુશન ગાર્ડ કોર્સના સૈનિકો હતા. હવાઈ હુમલામાં એવી ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી જ્યાં અહમદી જાદ તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયુષ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સ્વાસ્થ્ય માટે વિશેષ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથિકલ જેવી પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ મેળામાં વડોદરાની આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કોલેજના નિષ્ણાંત ડૉક્ટર, રેઝિડેન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન વિદ્યાર્થીઓની ટીમ ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી. અહીં પોલીસ પરિવારના સભ્યોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું અને વિવિધ રોગો માટે આયુષ પદ્ધતિ દ્વારા સારવાર કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓના તણાવપૂર્ણ જીવનશૈલીમાં કુદરતી સારવાર પદ્ધતિઓનો ઉપયોગ વધારવાનો છે. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 1 દાયકાથી સરકાર આયુષ પદ્ધતિને મજબૂત પ્લેટફોર્મ આપી રહી છે. આ પ્રકારના આયોજનથી પોલીસ દળના સ્વાસ્થ્યમાં સુધારો થશે, જે અંતે એક સુરક્ષિત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદરૂપ બનશે. આજે વડોદરા શહેરના મથક ખાતે આપણે એક આયુષ મેળાનું આયોજન કરી છે, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એમના પરિવારજનો ભાગ લેનાર છે. તો છેલ્લા 10-11 વર્ષથી આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા
ભારત વર્ષમાં સેન્ચુરીઝથી પ્રેક્ટિસમાં જે છે આયુર્વેદ, યોગા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીને પણ એક ફોર્મલ પ્લેટફોર્મ આપીને આ પ્રકારનું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો, એક્સપર્ટાઇઝ અને સ્કિલ સેટ સાથેના ડૉક્ટરોને તૈનાત કરવાના પ્રયાસ છે. અને ભાગરૂપે વડોદરામાં પણ એક મેડિકલ કોલેજ કાર્યરત છે. આજે એમના આખા ટીમ ડૉક્ટરો, રેસિડેન્ટ ડૉક્ટરો, ઇન્ટર્નશિપ કરતા ડૉક્ટરો અને અન્ય વિદ્યાર્થીઓ પણ આજે ઉપસ્થિત છે. મને વિશ્વાસ છે કે એમના પ્રયાસો આ પ્રકારના એક આયુષ મેળા આપણા દરેક અધિકારી, કર્મચારી, એમના પરિવારજનો માટે ઉપયોગી નીવડશે અને શહેર પોલીસના જે એક સુરક્ષિત અને સ્વસ્થ સમાજની નિર્માણના પ્રયાસોમાં ઉપયોગી નીવડશે. થેન્ક યુ. હા, આજે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ મેળા એટલે શું? એમાં નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આપણા ઘર આંગણામાં જે ઉપસ્થિત વનસ્પતિઓ હોય છે એના વિશે ઓળખાણ અને એનો આપણા ગુણધર્મ શું છે, આપણા આરોગ્ય માટે કેવી રીતે ઉપયોગી થાય એના માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. ઇવન અહીંયા અલગ અલગ પ્રકારની વાનગીઓ છે, રેસીપી છે, જે આયુર્વેદના મતલબ જે પોષક તત્વ છે, બધા મિલેટ્સ આજકાલ આપણે ભૂલી ગયા છે, તો એના વિશે અલગ અલગ રેસીપી માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. એમ જ અહીંયા પ્રકૃતિ પરીક્ષણ છે. હા, તો પ્રકૃતિ આપણી કેવી છે, તો એવા પ્રમાણે કેવી રીતે આપણે આહાર અને વ્યવહાર હોવો જોઈએ એના માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. અને અહીંયા આપણે જે આયોજન કર્યું છે એ પોલીસ ભવનમાં કર્યું છે. તો પોલીસમાં આપણે જાણીએ છીએ કે એમને દરેક તહેવારમાં બધી જગ્યા એમને બહુ સ્ટ્રેસફુલ લાઈફ હોય છે, તો એના માટે એમના માનસિક સ્વાસ્થ્યને એ કરવા માટે એનું અને એના માટેની અદ્રવ્યભૂત ચિકિત્સા કેવી રીતે કરાય, મ્યુઝિક થેરપી કેવી રીતે છે, એવી રીતે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ અમૃત પેય છે, અહીંયા ઉકાળામાં વિતરણ કરવામાં આવશે. અને અહીંયા આપણે અલગ અલગ આઈસી મટીરિયલ પ્રોવાઈડ કર્યા છે, એટલે પથ્ય છે દરેક ડિસીઝ વાઇઝ એના વિશે પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.